મારું નામ શબનમબેન જાવીદભાઈ છે। દિવાળી વખતની ગટરમાં શેરીમાં પાણી ઉભરાય છે। 15 દિવસે લખાવવા આવીએ છીએ બરાબર, ત્યારે 10 દિવસે એક વખત આવે। 15 દિવસ લખાવ્યા બાદ અઠવાડિયા પછી આવે। ગટર 15 કુંડી લખાવેલી હોય તો અઠવાડિયામાં 2 જ કુંડી કાઢીને વયા જાય। બને ગાર જ કાઢી જાય, પ્રેશર તો મારતા જ નથી। એ વાતને 6 મહિના થયા આમને આમ। 22-5ની કુંડી લખાવી છે, હજી સુધી કોઈ આવ્યું નથી। અમે આ 5મી ફેરે ધક્કો ખાધો છે બધી શેરીવાળાએ બરાબર। રોડ બનાવવામાં આવતું નથી, પાણી એકાત્રે આવે છે એને રોડ તો બનાવતા જ નથી। પાસ થઈ ગયો એમ જ કરે છે। હમણાં બપોરે આવે છે 1 વાગે બરાબર, હમણાં કરી જશે, આવતા તો છે જ નહીં। આજ સુધી હાંજ કરશે ને હવાર કરશે, પછી પાછા અમારે કાલ આવવાનું। પાછા આવીને ધડબડાટી કરશું। હવે બાકી આવીને છોકરાઓ રહીને એમ નગરપાલિકા બેસું, નગરપાલિકા અમને ખાવાનું આપે, બીજું શું થાય। રાસા બેકરી વાળી શેરી, વાવડી રોડ, રામપાર ગેટ, મસ્જિદ સામે છે બરાબર છે। તો છેક સુધીની નાલો ભરેલો છે, કુંડી આખી ભરેલી છે, એના હિસાબે સંડાસ ભરાય છે, ફરિયા ભરાય છે। છોકરા ગારામાં લપટી પડે છે, બેગ ઢાંકણા કુંડીના ઢાંકણા તૂટી ગયા છે, રીંગ તૂટી ગઈ છે બરાબર। આ બેનનો પગે ભાંગી ગયો છે એમાં બરાબર, છોકરાને રાડું નાખવા ગયા એમાં પગ ભાંગી ગયો બેનનો। એટલી સમસ્યા ઊભી થાય છે।